મહેસાણા ને અમદાવાદ આજે ફરીથી 1 વર્ષ બાદ આપણને વચનામૃતનો લાભ આપશે. આપણે આ પુષ્ટિમાર્ગીય વચનામૃત શ્રેણીની જ્યારે શરૂઆત કરી તો જેના આશીર્વચન અને જેના વચનામૃતથી બરાબર 1 વર્ષ પહેલા શ્રી ગુસાઈજીના ઉત્સવ 506 ઉત્સવ પ્રાગટ્ય ઉત્સવ પર કરી હતી અને જે ખાસ કીધું હતું કે આવીને આવી ઉત્તરોત્તર પ્રવૃત્તિઓ કેનેડાના વૈષ્ણવો અને પીએમવીએ સર્વેલી કરે. વધારે સમય નહીં લેતા સર્વેને ફરી એકવાર આજના ઉત્સવની મંગલ વધાય. અને હવે હું પીએમવીએસ કમિટીના નવા પ્રેસિડેન્ટ મિતુલભાઈ પટેલને વિનંતી કરીશ કે જેનું સ્વાગત કરે અને પછી આપણે આજના આ દિવસે જેના વચનામૃતનો લાભ લેશું. ત્યારબાદ પિંકેશભાઈ ગાંધર્વ 2 કીર્તન લેશે અને પછી આપણે ફેસબુક પર લાઈવ આજના ઉત્સવનો આનંદ હવેલીથી માણશું. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. જેના ચરણોમાં દંડવત પ્રણામ. ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. પીએમવીએસ ટ્રસ્ટી અને બોર્ડ વતી આપશ્રીનું આજની વચનામૃત શ્રેણીમાં સ્વાગત છે. આજના ઉત્સવ નિમિત્તે જેને નમ્ર વિનંતી કે અમારી ટીમને એવા આશીર્વાદ આપે કે પ્રભુ સેવા અને વૈષ્ણવો માટે સદાય અમે સત્સંગ અને સારા કર્મો કરતા રહીએ અને અમને પૂરી શક્તિ આપે એવા જેને રિક્વેસ્ટ પર આશીર્વાદ. વધારે સમય ન લેતા આપશ્રીને નમ્ર વિનંતી કે શ્રી ગોસાઈજી પ્રભુના 507મા પ્રગટ્ય ઉત્સવ નિમિત્તે આપના વચનામૃતનો અમને લાભ આપો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય. સર્વ વૈષ્ણવોને આ વિશ્વમાં ખાસ કરીને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ કેનેડાનો કે જે કેનેડામાં પુષ્ટિ માર્ગની ખૂબ સરસ સ્થાપના કરીને ત્યાંના વૈષ્ણવોને આજે એક પ્લેટફોર્મ આપી રહ્યા છે. એક કોમ્યુનિટી તરીકે વૈષ્ણવોને ભેગા કરી રહ્યા છે અને ત્યાં વૈષ્ણવોના જે આપણા સંસ્કાર છે, આપણું કલ્ચર છે, સભ્યતા છે, તેના માટે તે જીવંત રહે ત્યાંના વૈષ્ણવોમાં, તે આપણા જીવન શૈલીમાં, આપણી ગરિમા, આપણા ઇતિહાસનો ત્યાં એક પાયો આવો નાખ્યો છે. તે આ સંસ્થા પાયો નાખીને આજે એક બહુ સરસ કાર્ય તરફ આગળ વધી રહી છે અને મને ખૂબ આનંદ છે કે આ સંસ્થામાં અત્યારે યુવાન ટીમ બોર્ડ બની છે અને તેમાં મિતુલભાઈ પ્રેસિડેન્ટ થયા છે. તેમને શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી, શ્રી ગોવર્ધનનાથજી, અમારા સર્વના ખૂબ ખૂબ અભિનંદન અને એ બધા તરફથી હું તેમને શક્તિ અને સામર્થ્ય મળે કે તે કેનેડામાં આ પાયાગત સંસ્થાને વૈષ્ણવો માટે પુષ્ટિ માર્ગના પ્રચાર માટે આ અવિરત ચાલી એવું ફલે ફૂલે કે આજે ત્યાંની વૈષ્ણવતા કેનેડા વૈષ્ણવતાથી જીવંત થયું. માટે તેવા તેમને ખૂબ ખૂબ આશીર્વાદ. શ્રી વલ્લભાધીશ કી જય. કેનેડાના બી ઓન્ટારિયોના બધા વૈષ્ણવો, ટોરન્ટો થી લઈને બધા
આ સંસ્થા સાથે સહકાર આપે, જોડાય અને આમાં ઉત્સાહભેર ભાગ લે. જેમણે હજી લેવાનો બાકી હોય તે બીજાને પ્રેરિત કરે. એ વૈષ્ણવોને કહે કે આ એક સંસ્થા ચાલી રહી છે આવી આપણા વૈષ્ણવતા માટે, અને તેમાં અધિકો અધિક ઓનલાઈન થી બી જોડાય, તેવા એમને મારા તરફથી એવી એક સૂચના રહેશે. આજે ભારતમાં તો વૈષ્ણવતા માટે ઘણા આપણને પોષક તત્વો મળી રહે છે, સંસ્થાઓ મળી રહે છે, પણ કેનેડા જ્યાં વિદેશ ભૂમિ, સંસ્કૃતિ, સભ્યતા બધી આપણી રહેણી કરણી જે છે તેનાથી સાવ જુદું પડી જાય, ત્યાં આજે હવેલી, ઠાકોરજી, સેવા, વલ્લભની વાણી, આવા વૈષ્ણવો જ્યારે આ ત્રિવેણી સંગમ મળે તો એ કેનેડાની ભૂમિ પણ ત્રિવેણી સંગમથી ચાલી પવિત્ર થઈ જાય. આવા જ એક કાર્યમાં આજે મને ફરી એક આ વખત શ્રી ગુસાઈજી ના ઉત્સવ પર કંઈક કહેવાનો અવસર મળ્યો છે, અને હું બધાને આશીર્વાદ રૂપે આજે કંઈક શ્રી ગુસાઈજીનો ઉત્સવ છે તો તેની વિશેષ કરીને તમને 507મો તેમનો પ્રાગટ્ય વર્ષ ઉત્સવ થવાથી કેનેડાના આ સંસ્થાને અને વિશ્વમાં જેટલા બી આને જોઈ રહ્યા છે તે સર્વ વલ્લભના સેવકોને આની વિશેષ કરીને ખૂબ 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 બધાઈ અને આશીર્વાદ આપી રહ્યો છું. આજે શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય દિવસ છે. 1572 વિક્રમ સંવત અને 1515 એડી એટલે કે અંગ્રેજી પ્રમાણે શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય સાક્ષાત અડેલમાં થયું હતું. આનો પ્રસંગ બધાને પરિચય છે થોડો ઘણો, કે મહાપ્રભુજી જ્યારે વિઠ્ઠલનાથ પધાર્યા પંઢરપુર, અને ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી સ્વયં નાવમાં પધાર્યા શ્રી મહાપ્રભુજી પાસે અને કહ્યું કે આપ મારા ત્યાં પધારો. અને મહાપ્રભુજીએ નાવમાં વિરાજ્યા, શ્રી વિઠ્ઠલનાથ પંઢરપુર વાળા ઠાકોરજી જોડે વિરાજ્યા, અને નાવ વચ્ચે લઈ જઈને આજ્ઞા કરી કે આપ વિવાહ કરી ગૃહસ્થ આશ્રમ સ્વીકાર કરો. એવી 3 વાર આજ્ઞા કરી. એટલે ત્રીજી વાર શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું કે આપની ઈચ્છા સાચે મને ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરાવવાની છે, પણ હું એ ગૃહસ્થ ધર્મ સ્વીકારું તેનું કારણ આપ બતાવો. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે દૈવી જીવો હજી કલયુગ ઉપર વિખેરાયેલા છે, અને એ દૈવી જીવો સર્વ રીતે મને પ્રાપ્ત કરે તે હજી સમય લાગશે. માટે હું સ્વયં તમારા પુત્ર રૂપે શ્રી વિઠ્ઠલ રૂપે જન્મ લઈશ અને તેનું કુલ કરીશ. એ કુલ મારું કરીને ને તે કુલ વડે પણ તે દૈવી જીવો જે વિખરેલાયેલા છે તેને મારી સાથે જોડીને ભગવદ લીલાની પ્રાપ્તિ થાય, તેના માટે હું આપને વિનંતી કરું છું કે આપ ગૃહસ્થ આશ્રમ સ્વીકાર કરો. મહાપ્રભુજીએ તરત કન્યાનું જ્યારે પૂછ્યું તો કે આપની જેમ જ લક્ષ્મીના અંશ રૂપે શ્રી મહાલક્ષ્મી પ્રગટ થયા છે, તે પણ આપની રાહ જોઈ રહ્યા છે, તો આપ જાઓ અને વિવાહ કરો. બનારસમાં આજે બી શ્રી મહાપ્રભુજીની સગાઈની બેઠક ત્યાં બિરાજે છે, પંચગંગા ઘાટ, જ્યાં શ્રી વલ્લભાચાર્યજીની સગાઈ બી થઈ અને વિવાહ. શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય પહેલા શ્રી ગોપીનાથજીનો થયો, અને શ્રી ગોપીનાથજી પછી શ્રી ગુસાઈજીનો જ્યારે શ્રી વલ્લભાચાર્યજીની લૌકિક આયુ લોક માટે જે ગણાય, વાસ્તવમાં તો પ્રભુની કોઈ આયુ હોય નહીં, પણ લૌકિક રીતે લોક માટે જે કહેવાય તેમાં 37 વર્ષની આયુ એ આપને શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય અડેલમાં, ચરણાટમાં, ચરણાદ્રી જેને કહેવાય છે ત્યાં થયું. ચરણાટમાં આજે બી ત્યાં મહાપ્રભુજીનું ઘર બિરાજે છે, ત્યાં બેઠક છે, અને ઘરમાં આજે બી શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય ગુસાઈજીની ત્યાં બેઠક છે. ત્યાં કૂવો છે જ્યાંથી સાક્ષાત નંદ યશોદા વ્રજ ભક્ત જ્યારે શ્રી વિઠ્ઠલનાથજી પ્રગટ થયા તે સ્વયં પોતે પ્રગટ થઈને નંદ મહોત્સવ કર્યો, અને તે જ ક્ષણે એ બ્રાહ્મણ જે આજે નાથદ્વારામાં દ્વિતીય નિધિ શ્રી વિઠ્ઠલનાથજી છે તે લઈને ત્યાં આવ્યા
અને મહાપ્રભુજીના માથે પધરાવે. આમ શ્રી ગુસાઈજીનું અલૌકિક દિવ્ય પ્રાગટ્ય છે. હિન્દુ સનાતન ધર્મમાં ભગવાને સ્વયં કહ્યું છે, સંભવામી યુગે યુગે. આજે કૃષ્ણનો અવતાર આજથી હજારો વર્ષ પહેલા થયો, પણ વારે વારે અધર્મનો જોર વધે છે. ત્યારે ભગવાન કહે છે કે હું જ વારે વારે અલગ અલગ રૂપ અને નામથી પ્રગટ થઉં છું. તે અલગ અલગ રૂપ અને નામથી પ્રગટ થઈને હું તે વખતના મારા તરફ વળવા માંગે છે, જે આત્મકલ્યાણ કરી નિત્ય મારા જેવો આનંદ લેવા માંગે છે, જે દુઃખ, જરા, વ્યાધિ, બુઢાપો, ફરી જન્મવું ઇત્યાદિ રોગ ઇત્યાદિની પીડાથી જેને હવે હેરાન નથી થવું, તેવાના માટે હું માર્ગદર્શક બનીને ભોગ, યોગ અને મારી પોતાની પ્રાપ્તિ કરાવું. માટે શ્રી કૃષ્ણ ફરી આ કલયુગમાં શ્રી વિઠ્ઠલ રૂપે પ્રગટ થયા. આપણે પોતે બી મોબાઈલ લેટેસ્ટ વાપરીએ. નવો મોબાઈલ આવે કે તરત આપણે એ લેવા જઈએ છીએ, ઈચ્છા કરીએ છીએ, ભલે જૂનો કેટલોય સારો ચાલતો હોય. એમ એવી રીતે આપણે આપણા દાદા પડદાદાને બી આપણા પિતાથી ઓળખીએ છીએ, જે આપણી સામે છે, જે આપણી નજીક છે. તો એમ તે કૃષ્ણને જ્યારે પામવો હોય કે જે હજારો વર્ષો પહેલા થયો, જે બિરાજે જ છે, તો તેનું પુનઃ પ્રાગટ્ય ખાલી 507 વર્ષ પૂર્વ શ્રી ગુસાઈજી રૂપે જ્યારે થયો, તો તે ગુસાઈજી ની જો શરણ આપણે લઈ લઈએ, તે શ્રી ગુસાઈજીના દાસ થઈ જઈએ, તો નિશ્ચિત તે કૃષ્ણની પ્રાપ્તિ થતા વાર રહેતી નથી. માટે આપણે બીજે ક્યાંય માથું મારવાની જરૂર રહેતી નથી ભારતના લોકોને, કે જેમને કોઈ એવા યુગ પ્રવર્તક મસીહાની જરૂર પડે. કારણ કે આપણા ત્યાં એવા યુગ પ્રવર્તક કૃષ્ણ સ્વયં અલગ અલગ રૂપોમાં અવતરીને આપણને પોતાનો આશ્રય આપે છે. 507 બહુ નજીક કહેવાય જ્યારે સમયની ગણના કરવામાં. અને વિશેષ કરીને જ્યારે 507 ના જે જન્મ્યા તેમના અંશ રૂપે તેમનું કુલ બી હજી બિરાજતું હોય, તો આપણા માટે તો એ બહુ તાજું કહેવાય. માટે એવા શ્રી ગુસાઈજી, એમાં એ પૂર્ણ પુરુષોત્તમ છે એનો કોઈ પ્રમાણ એ છે કે વલ્લભાખ્યાનમાં એક તો કહ્યું છે ગોપાલદાસે કે આપ સ્વયં પુરુષોત્તમ છે. અને બીજું કે જ્યારે શેઠનો એક પ્રસંગ છે કે વનમાં શ્રી ગુસાઈજી સાથે ગયો અને ભટકી ગયો. એ શેઠ, એને ગુસાઈજીમાં પુરુષોત્તમ ભાવ નથી. પછી ભટકતા ભટકતા એક સુંદર નગર દેખાયું. એ નગર એટલું સુંદર ને વૈભવકારી હતું, જેવો ગયો એ ભૂખ્યો તરસ્યો હતો. તો બધી સ્ત્રીઓ, બધા પુરુષો એટલા સુંદર, ઘરો એટલા સુંદર, ફળ ફૂલના એકદમ બગીચાઓ. અને ત્યાં એને કહ્યું કે તમે મુસાફિર લાગો છો, રોકાઓ. પછી બીજા દિવસ સવારે તેણે ઉઠીને જોયું તો બધી જ સ્ત્રીઓ ઊભી થઈને પાણી ભરતી હતી, બધા એક શેઠની સેવા કરવા જતી હતી. તો એ શેઠે કહ્યું, કોની સેવા કરવા જાઓ છો? તો કે અમે બધી તો આની દાસી છે, અમારા શેઠની સ્વામી. એમાંથી એક નું જરા જે પલ્લું હોય એ હટી ગયું માથા ઉપરનું, અને એનું મોઢું જોયું, અરે આ તો જે રાશિ દેવી છે, મારી કુલ દેવી એ જ છે. એને કહ્યું કે અરે તું કોની દાસી છે? તું તો દેવી છે. તો કે હું તો આ વિઠ્ઠલની દાસી. એમ કરીને ત્યાં વિઠ્ઠલનાથજીના અને વિઠ્ઠલના એને પુરુષોત્તમ તરીકેનો સાનુભાવ થયો, અને ફરી એને વિઠ્ઠલનાથજીના ચરણોમાં સેવક બનીને ઉદ્ધાર કર્યો. એવી રીતે આપણે દામોદરદાસ હરસાણીજીનો પ્રસંગ છે કે શ્રી વિઠ્ઠલનાથજીની ગાદી જ્યારે અસુરવામાં લીલા થઈ, તો એ ગાદી પગ નીચે દબાઈને બેસે. શ્રી ગુસાઈજીનો ચરણોદક નતા લે. ત્યારે એક વખત શ્રી વલ્લભાચાર્યજી તેને ટોક્યો અને કહ્યું દામોદરદાસને કે તું મારા પુત્રને શું જાણે છે? તું ગુસાઈજીને શું જાણે છે? ત્યારે દામોદરદાસે કહ્યું કે આપનો પુત્ર જાણે. કે પુત્ર નહીં, મારો સ્વરૂપ જ જાણ. માટે શ્રી ગુસાઈજી સ્વયં વલ્લભ જ છે. જે આ મતિમાં આપણને ભ્રમ થાય છે કે આ શ્રી ગુસાઈજી ને વલ્લભ અલગ છે, ત્યાં આપણી ગોટાળો, આપણા મગજમાં માયા આવી ગઈ.
અને માટે એનો બીજો પ્રસંગ છે માધવદાસનો, કે શ્રી ગુસાઈજીનો સેવક હતો અને એને ઈચ્છા થઈ કે મારે શ્રી વલ્લભાચાર્યજીના દર્શન કરવા. તો ગુસાઈજી એને કહ્યું કે શ્રીકુંડ બેઠક ઉપર જઈને તું સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર, જપ કર. જપ કરવાનું શરૂ કર્યું. 6 મહિના થઈ ગયા, નિત્ય જપ કરે અને જપ કરીને બી દર્શન ના થયા. 6 મહિને શ્રી વલ્લભે દર્શન આપ્યા. ત્યારે કહ્યું કે આપ તો જીવ પર તરત કૃપા કરો છો, આટલી વાર કેમ કરી? ત્યારે શ્રી વલ્લભાચાર્યજીએ એમને કહ્યું કે તે ગુસાઈજીને મારું રૂપ ન જાણ્યું, જો તે એ જ વખતે મારું રૂપ જાણ્યું હોત તો હું તને ત્યારે દર્શન આપું. આ 6 મહિના એટલે કર્યા. અને માટે શ્રી સુરદાસજીએ પણ જ્યારે એમનો લીલાનો સમય આવ્યો ત્યારે ગુસાઈજીના સમાચાર મળ્યા કે સુરદાસજીને લીલાનો સમય આવ્યો છે. તો રાજભોગનો સમય હતો. ગુસાઈજીએ કહ્યું કે હું રાજભોગ ધરીને આવું છું, જાઓ પુષ્ટિમાર્ગનો જહાજ ડૂબી રહ્યો છે, જેટલું લૂંટવું હોય લૂંટી લો. બધા દોડ્યા, ચતુર્બુદ્ધદાસ દોડ્યા. સુરદાસજીએ 1.25 લાખ પદ કર્યા. તો ચતુર્બુદ્ધદાસે એ વખતે પૂછ્યું કે આ 1.25 લાખ પદનો સાર બતાવો, એવો પદ કરો કે સાર થાય. તે જ વખતે ગુસાઈજી, સુરદાસજી આમ જોયું તો ગુસાઈજી ચાલતા ચાલતા દોડતા આવી રહ્યા છે તેમના તરફ. અને જેવા દોડતા આયા અને એમના ચરણારવિંદના જે દર્શન કર્યા ત્યારે સુરદાસજી આ પદ કર્યો, દ્રઢ ઈન ચરણન તેરો. ઈન ચરણન, જે નજીક છે, જે સાક્ષાત છે તે ચરણોનો છે. તો એ વલ્લભાચાર્યજીના સેવક, પણ તમે જુઓ કોનો આશ્રય, કોનો ભરોસો કર્યો? ઈન ચરણન, એ જ શ્રી ગુસાઈજી જે વલ્લભ છે, આ ચરણોનો. શ્રી વલ્લભ લખ ચંદ્ર છટા વિના સબ જગ માંજલ દેવ. શ્રી વલ્લભ વગર ઠાકોરજી પણ અજ્ઞાન આપણી અંદર આવી ગયું છે કે તેને ગોતી નહીં. એટલે શ્રી વલ્લભની નખ જેટલી છટા, જેમ ચંદ્રમા એકમનો હોય, ધ ફર્સ્ટ ડે, એની કલા કેટલી હોય નાની, પણ છતાંય અંધકાર કેટલો હોય, 1 કલા કાફી છે. એમ આ શ્રી વલ્લભ રૂપી ચંદ્રમાનો એક નખનો જે ભાગ છે તે તેમનું કુલ છે, તેનો પણ આશ્રય કરી લેશો તો આ અંધકારનો તમારું કંઈ બગાડી નહીં શકે આ અજ્ઞાના કલી. માટે ઠાકોરજીના સંબંધી વલ્લભ ને શ્રી ગુસાઈજી છે અને અમે શ્રી વલ્લભ ને શ્રી ગુસાઈજીના છીએ, તો ઠાકોરજી આપણા સંબંધી થયા. બાકી આપણો ઠાકોરજી સાથે સંબંધ તો છે જ નહીં. એ તો ગોપિકાઓના પ્રિય પતિ છે, યશોદાના લાલ છે. એ શ્રી વલ્લભના સ્વામી સ્વરૂપે સ્વામી છે. જેમ કોઈ કન્યા કોઈ પતિને વરે તો તે પતિના મા બાપ સાથે તેનો સંબંધ અંગત હોવા છતાં પતિના કારણે છે. મા બાપની સેવા પહેલા કરશે, પણ પતિના કારણે સંબંધ છે. તેવી રીતે આપણે ઠાકોરજી તો સગા શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીના છે. એટલે તો શ્રી ગુસાઈજી જેમ કે એમ ઠાકોરજી લાડ લડાવે છે. આજે જલેબી ઉત્સવ છે. તમે જુઓ ઠાકોરજી કેટલું સાંભળે છે શ્રી ગુસાઈજી. ગુસાઈજીને જલેબી પ્રિય છે તો રામદાસને કીધું કે આજે રાજભોગમાં હું જલેબીની જલેબી આરોગીશ, તું જલેબી બનાવ. ટોકરાઓ ભરીને રામદાસે જલેબી બનાવી અને શ્રીનાથજીને રાજભોગમાં ધરી. પછી શ્રી ગુસાઈજી જ્યારે પધાર્યા અને રાજભોગમાં જોયું કે અરે આટલી બધી જલેબી, રામદાસ આજે કેમ આટલી બધી જલેબી ધરી છે? ત્યારે રામદાસે કહ્યું કે શ્રીનાથજીએ સ્વયં મને આજ્ઞા કરી કે ગુસાઈજીને જલેબી પ્રિય છે અને આજે એમનો જન્મદિવસ છે, માટે હું આટલી બધી સુંદર જલેબી જ આરોગીશ. એટલે આજે જલેબી ધરવાનો વિધાન છે. ગુસાઈજીને પ્રિય છે અને ઠાકોરજીએ ગુસાઈજીની પ્રિયતાને સ્વીકાર. આપણે જો ગુસાઈજીને પ્રિય કરીશું તો ઠાકોરજી આપણને પણ સ્વીકારશે, જેમ જલેબીને સ્વીકાર કરે. જલેબીનો ગુણ ભાવ બીજો કે જલેબી રસ ભરી.
જલેબી ભલે આડી અવળી ગોળ ગોળ છે, કારણ કે રસનો માર્ગ તો થોડો ટેઢો જ છે. રસનો માર્ગ જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગ જેવો સીધો નથી. ભક્તિ માર્ગ તો ટેઢો મેળો છે, ઊંચો નીચો છે. એક નદીની જેમ વેગથી પડે પછી શાંત પણ થાય, આમ આડો અવળો કિનારે પણ જાય, પણ છેવટે ગંગાને જેમ મળીને, ગંગા સાગરને મળીને રહે, તેમ એવી ભક્તિ જ ભગવાન સુધી રસનો માર્ગ પહોંચીને રહે. જો એક ધાર્યો રહ્યા કરે તો એ તો સોયની જેમ છે. ટેઢો મેળો હોય તો એનો વેગ ઘટે વધે, ઊંચો નીચો, તેમાં આનંદ આજુબાજુના કિનારાઓને પણ પોષણ આપતો. માટે શ્રી ગુસાઈજીને જલેબી પ્રિય છે. એવા શ્રી ગુસાઈજી સ્વયં, જેમના માટે જેટલું કહીએ કે 5 વર્ષની ઉંમરે તો આપશ્રી આજે જે આપણે આર્યા મંગલા આરતીની આર્યા મંગલમ મંગલમ વ્રજભુવિ મંગલમ રાજભોગની જે આર્યા છે, પછી વ્રજરાજ વિરાજિત ઘોષ વરે સંધ્યા આરતીની જે આર્યા છે, હરિભક્તિ સુધોદધિ વૃદ્ધિ કરે, અને શયન આરતીની જે આર્યા છે કે શરણાગત ભીતિ નિવૃત્તિ પરમ, અને પલનાની જે આર્યા છે પ્રેમ પર્યંક શયન, આ પાંચે આર્યા સ્વયં શ્રી વિઠ્ઠલનાથજીએ કેવલ 5 વર્ષની આયુમાં પ્રગટ કરી. 5 વર્ષ, એટલી સુંદર આર્યા. એનાથી ઉત્તમ શ્રી ગુસાઈજી સ્વયં કલા પ્રેમી, સ્વયં પુરુષોત્તમ હોય, જે કલાના સ્વામી છે, તો કલા તો તેમનામાં ના હોય એવું કેવી રીતે? આપ શ્રી સ્વયં વીણા વાદન કરે, આપ શ્રી સ્વયં અનેક કલાઓમાં પારંગત, કુસ્તી, તરવું ઇત્યાદિ પ્રિય. અને એક વખત શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું કે આ વીણા વાદન કરો છો તો આંગળીઓ કડક થઈ જાય છે, કે પ્રભુના સ્વરૂપને એવી કડક આંગળીઓ સ્પર્શ કરવાથી શ્રમ પડે. તે જ ક્ષણે વીણા વાદન છોડી દીધું, ત્યાગ કરી દીધો. ભગવદ સુખ નો વિચાર શ્રી ગુસાઈજીથી ઉત્તમ કોઈ ના કરી શકે. આપણે સેવા ન કરી શકીએ, આપણે સમર્પણ ન કરી શકીએ, આપણે અન્યાશ્રય ન કરી શકીએ, આપણાથી કંઈ થાય નહીં. આપણાથી એક જ કાર્ય છે, નમન. પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી કહે છે, શ્રી ગુસાઈજી કહે છે કે નમન કરવાની બુદ્ધિ રાખો, નમનનો ભાવ રાખો, તો નિશ્ચિત આ માર્ગથી બીજું બધું સિદ્ધ થઈ. ભગવતી જીવૈ નમનમ એવ કર્તવ્ય ઇતિ મુખ્ય સિદ્ધાંત. વલ્લભાચાર્યજી આ સ્પષ્ટ વચન કહ્યું. માટે ગુસાઈજીના પણ વચનોમાં તમે જુઓ, નમો યમુને, નમામિ યમનામહમ. શ્રી વલ્લભાચાર્યજી નમામિ હૃદયે શેષે, નમસ્કૃત્યમ હરિમ વંદે, નમો ભગવતે તસ્મૈ. નમન સિવાય કંઈ જ મુખ્ય જીવ કરી શકે. કારણ કે ઠાકોરજી કિમ આસનમ તે ગરુડાસન, ગરુડના આસન પર જે બેઠો છે એને ઇન્દ્ર બનાવી દેશો, એને 3 લોક આલી દેશો, જેમ બલિએ આલ દીધા. અરે એને નારાયણની પ્રાપ્તિ, નારાયણ અક્ષરબ્રહ્મ બી બનાવી દેશો તો બી એનાથી ઉપર એ તો ગરુડના આસન પર છે. નારાયણ અક્ષર બ્રહ્મને પણ જે આસન બનાવીને બેઠ. લક્ષ્મી કલત્રાય કિમપી દેયમ. આપણી પાસે જેટલું શરીર છે, સ્વાસ્થ્ય છે, ધન છે, યશ છે, સગાઓ છે, આ પૃથ્વી છે, પ્રકૃતિ છે, આ ધન છે. આ જેટલું બી ધન છે એ ધનનો મુખ્ય અધિષ્ઠાત્રી તો લક્ષ્મી, અને એ લક્ષ્મી એની પત્ની છે. તો કયા ધનથી એને રીઝાવો? કિમ દેયમ વાગધીશમ. વાણીના પતિને કઈ વાણીથી રીઝાવો? જે પોતે સરસ્વતીનો પતિ છે, એને તો આપણે એની કેટલી સ્તુતિ કરીએ, કેટલા સ્તોત્રો બનાવીએ, 1.25 લાખ પદ કરીએ કે 10 લાખ કરીએ, એ તો વાણીનો પતિ છે. તો કઈ વાણીથી રીઝાવો? માટે એને તો જીવ એક જ કાર્ય કરી, નમનમ એવ.
મારા માથાથી લઈને પગ સુધી બધું તારા તરફ નમન એટલે ઝૂકી જા. ઝૂકે કેમ? પ્રેમથી. આ પ્રેમનો ભક્તિ માર્ગ, પ્રેમથી ઝૂકી જવું એવી ભક્તિ થઈ જાય શ્રી વિઠ્ઠલનાથના ચરણમાં તો બેડો પાર. ગુલાબદાસ જે નોનવેજ ખાવા લાગ્યા, કોઠા પર ગીતો સાંભળવા લાગ્યા, મદિરા પીવા લાગ્યા, શ્રી ગુસાઈજીની ચરણ શરણનું એમને સતત સંબંધનું સ્મરણ રાખ્યું અને ગુસાઈજીએ તેમનું સ્મરણ રાખીને વૈષ્ણવને કહ્યું કે આગ્રા જાય તો ગુલાબદાસને કહેજે કે શ્રી વિઠ્ઠલનાથજી યાદ કરી. જેવું ત્યાં કોઠા પર ગયો મળવા અને ગુલાબદાસને કહ્યું, જે ગુલાબ ખાન થઈ ગયા, વિચારો, ગુલાબ ખાન નામ બદલી દીધું, ધર્મ બદલી દીધો અને ગુસાઈજીથી એમ કેવડાવ્યું, સેવકે કીધું કે શ્રી વિઠ્ઠલનાથજી તમારું સ્મરણ કરી રહ્યા. એ સાંભળતા જ એના પ્રાણ છૂટી ગયા, સીધો લીલામાં પ્રાપ્ત થયો. આ કેવી રીતે? પ્રમેય બલથી. પ્રમેય બલ એટલે શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રમેય. વિચારો, આપણે આજુબાજુ માણસો જેની સાથે રહીએ, જેની સાથે આત્મીયતા થાય ને, તેના સારા અને ખરાબ પુણ્યો કર્મો જે હોય તે આપણને પણ ભોગવવા, ભલે આપણે ના કર્યા. હવે આ તો સ્વયં શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ છે. જો એને આપણા આત્મીય બનાવી લઈએ તો આપણું કોણ વાળ વાકું કરીશું? શ્રી વિઠ્ઠલ 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 કરીને એની જ આત્મા છે, એના દાસ છે એમ બોલીએ, ભલે બીજું કઈ ન થાય, પણ એની કંઠી પહેરીએ, ભલે બીજું કઈ ન થાય, એના ચરણની છાપ તિલક મૂકીએ, ભલે બીજું કઈ ન થાય, મુખથી કેવલ વિઠ્ઠલ 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 નીકળી જાય તો શું ખબર એ વિઠ્ઠલને કદાચ આપણી સુધી આવી જાય અને સુધી આવવાથી આપણો બેડો પાર. નમન, આ નમન ભાવ આવી ગયો, આવું ચિત્ત થઈ ગયું તો અન્યાશ્રય આપોઆપ, અસમર્પિત આપોઆપ છૂટી જાય, દાસ ભાવ આપોઆપ આવી જાય, સેવા બે હાથ બે પગ એમ નેમ તેના માટે કરવા લાગે. આટલો સરળ છે આમ, આટલો સરળ. એ નમન ભાવ રાખવાની માટે વલ્લભાચાર્યજી આ નમન કરવાની. અને એટલે શ્રી ગુસાઈજીએ વારે વારે નમન ભાવના લીધે, તમે કુંજરીનો પ્રસંગ જાણો? કુંજરી એક મુસલમાન જે રસ્તા પર પડી હતી 12 વાગે બપોરના, તરસી, એ મરી જાત. ગુસાઈજીએ પોતાની ઝારીમાંથી એને જલ પીધું. બધા સેવકો બોલ્યા ખવાસ કે કૃપાનાથ આપકી ઝારી કે ઝારી તો નવી બન જાયગી, જીવ પાછો કહા સુ આવે. એટલા સુંદર ને દયાળુ કૃપાળુ વચન છે. દીનતા કેટલી! આજે પ્રભુ થઈને જો દીન થતા હોય તો આપણે તો જીવ છે. એ પ્રભુ થઈને જો આટલા નમ્ર થતા હોય અને ઝૂકી જતા હોય તો આપણે તો એ જે ઝૂક્યા એને લેવા માટે નીચે પાત્ર. એવા શ્રી ગુસાઈજી, એવા એમના સેવકો. અને એટલે શ્રી ગુસાઈજીથી ઉત્તમ કોઈ નથી. આજે વલ્લભકુલમાં તમે જાણો કે વ્રજ ભાષા બોલાય છે. એ વ્રજ ભાષા કેમ બોલાય છે? કારણ કે એમાં પાછળ બી કારણ શ્રી ગુસાઈજી છે. શ્રી ગુસાઈજી, અમારા ત્યાં તેલુગુ અને સંસ્કૃત અમારી માતૃભાષા, પણ એક વખત રઘુનાથજી જયારે ગુસાઈજી શ્રૃંગાર કરવા બિરાજે તો અમારા ત્યાં બાળકોમાં આજે બી પરંપરા કે અમારા પિતાશ્રી દાદાશ્રી રોજ શ્રૃંગારમાં બિરાજે તો અમે ત્યાં બાજુમાં બેસીને અમને શ્રૃંગાર જોવાની અને ત્યાં બેસીને કઈ જરૂર પડે તો ટહેલ કરવાની આજ્ઞા. એવા 3-4 વર્ષ તો એમને નીકળી જાય, રોજ બેસવાનું અને જોવાનું, દીનતા વાત બી નહીં કરવા, અને કઈ ટહેલ આવે તો જવાનું. એમ શ્રી વિઠ્ઠલનાથજી એક વખત રઘુનાથજીને કહ્યું, રઘુનાથજીને ના કહ્યું, બધા બાળકો બેઠા હતા ને કહ્યું, મંજુશામ આને. મંજુશામ એટલે પેટી, આને એટલે લઈ આવો.
તો રઘુનાથજી 5 વર્ષની આયુમાં દોડ્યા ઉત્સાહથી કે મારા પિતાની આજ્ઞા હું પૂરી કરું. દોડી તો ગયા શૈયામાં, લઈ આવો. પણ મંજુષામ શબ્દ 5 વર્ષના બાળકને ખ્યાલ ન આવ્યો અને ત્યાં એકદમ દુઃખ થવા લાગ્યું કે હાય હાય, મારા પિતાની આજ્ઞા હું પાલન નહીં કરી, મારા પિતાની આજ્ઞા નહીં પાલન થવાથી મારું શું થશે? મને એકદમ દુઃખ થવા લાગ્યું. એમ દુઃખ થતા થતા શ્રી વલ્લભાચાર્ય અને પ્રગટ થઈને ચરવિત તાંબુલ શ્રી રઘુનાથજીના મુખમાં મૂક્યું, મસ્તક પર હાથ મૂક્યો, શ્રીયસ્ત મૂકીને અને કહ્યું કે આ શ્રૃંગાર પેટી લઈ જાઓ. શ્રૃંગાર પેટી લઈ ગયા. જ્યારે શ્રી શ્રીનાથજીને શ્રી ગુસાઈજી માળા ધરાઈ રહ્યા હતા ફૂલની, ત્યારે શ્રીનાથજી મુસ્કાયા અને મુસ્કાઈને શ્રી ગુસાઈજીને કહ્યું કે આપને ખબર છે આજે શું થયું? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે ના, અને પછી આખો પ્રસંગ શ્રીનાથજી. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે કેટલી કૃપા છે આપની મારા પર તો ખરી, પણ મારા કુલ પર બી છે. આજે મને આશ્વાસન કે આપે આપના કુલથી અમને પ્રગટ કર્યા, આપની આત્માથી, તો મારા કુલને બી આપ જ તારશો. જો અમને તારશો તો અમારા આત્મીય સેવકોને બી આપ તારશો. અમારી પ્રિય જે જે વસ્તુ છે તેને તારશો. એટલે શ્રી શ્રીનાથજી એક આજ્ઞા કરી કે હું વ્રજ ભાષા બોલું છું કે નહીં? હા. તો કે આપના ત્યાં બી આપનું કુલ, મારું કુલ મારાથી જ ઉત્પન્ન છે, તો ત્યાં બી વ્રજ ભાષા બોલો. તરત શ્રી ગુસાઈજીએ બધાને બોલાવીને કહ્યું હવેથી આપણા ઘરમાં વ્રજ ભાષા બોલાશે. તમે કીર્તનો જુઓ, વ્રજ ભાષામાં કીર્તનો છે. કેટલા કીર્તનો છે વ્રજ ભાષામાં જ છે બધા. ત્યાં સુધી કે આપણે હોલી, ધમાલ ઇત્યાદિ જે લોક સંગીત છે વ્રજનો, તેને પણ આપણા ઠાકોરજી સાથે. અને એટલે વ્રજ યાત્રા, વ્રજની વાત આવી તો શ્રી ગુસાઈજીનું એક પ્રિય નામ છે ગોકુલ શેષ કતાવા. આપ શ્રી 42 વર્ષના હતા. લૌકિક આયુથી, લૌકિક આસુરી લોકોની નજર, બાકી પ્રભુને આયુ ના. તો એ પ્રમાણે તો 42 વર્ષની ઉંમર સુધી આપ શ્રી અડેલ બિરાજ, ચરણાટ બિરાજ. 6 લાલજીનો પ્રાગટ્ય ત્યાં, અને પછી ગોકુલ પધાર્યા અને ગોકુલમાં બિરાજ. 7 લાલજી સહિત 7મા લાલજીનો પ્રાગટ્ય ગોકુલમાં. બીજો વિવાહ પણ ત્યાં થયો અને પછી ગોકુલમાં વિવાહ. 2 વહુજી, શ્રી અખંડ સૌભાગ્યવતી શ્રી રૂક્ષ્મણી દાદીજી અને અખંડ સૌભાગ્યવતી શ્રી પદ્માવતી. 4 બેટીજી, શોભાજી, દેવકાજી, યમુનાજી, કમલા. એમ આપશ્રીનું કુલ, આપશ્રીના સજાતીઓ, આપશ્રીના નિજ સેવકો ગોકુલમાં બિરાજ. અને ત્યાંથી નિત્ય પછી ઘોડો લઈને નાથ દ્વારા જતીપુરા શ્રી ગોવર્ધનનાથજીના સેવામાં પધારે. અહીંયા નવનીત પ્રિયાજીને ભોગ ધરે કે ત્યાં ભોગ ધરવા, પછી ત્યાંથી ભોગ ધરીને અનોસર કરવા પાછા અહીંયા પધારે. એમ ઉત્થાપન અહીંયા કરે, પછી પાછા ઘોડા ઉપર શ્રી ગોવર્ધનનાથજીના ઉત્થાપન કરવા. એમ આખું એમનું સેવામાં, ઠાકોરજીમાં કે કેવી એક આસક્તિ આપણા ભગવદ સ્વરૂપમાં હોવી જોઈએ, સેવામાં કેટલું ચિત્ત હોવું જોઈએ, કેટલી દીનતા હોવી જોઈએ, તેનું અહીંયા શ્રી ગુસાઈજીએ આચરણ. જો સ્વામી આપણા આવા હોય તો સ્વામીના સેવક હોય તો કેવું આચરણ કરવું. જો પ્રેસિડેન્ટ રસ્તા ઉપર ઉભો રહીને લાઈનમાં ઉભો રહેતો હોય તો આપણે તો સિટીઝન કહેવાય, આપણે બી ઉભા રહેવું. આપણે પછી વીવીઆઈપી કાર્ડ ક્યાંથી ચાલે? તો ગુસાઈજી એવો માર્ગ બતાવ્યો. અને એટલે રાગ, ભોગ અને શ્રૃંગારનો જે વિસ્તાર છે તે વિસ્તાર શ્રી ગુસાઈજીએ જીવના સ્વભાવના અનુકૂળ કર્યો. જીવને સંગીત, સંગીત શેના માટે? સંગીતથી આત્મા અને મન શાંત. અને જો તે સંગીતમાં ભગવદ લીલા, ભગવદ રાગ રાગિણી ભગવાનના અર્થે ગવાય તો નિશ્ચિત તેનાથી કેવલ શાંતિ નહીં, પણ તે શાંત ચિત્તમાં આનંદ, ભગવદ પ્રાપ્તિ થઈ જાય.
વિઠ્ઠલ 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 વાણી જે બોલીએ એનું નામ જો રાગથી બોલી લઈએ તો તે પ્રસન્ન થઈ જાય. રાગ એટલે આસક્તિ, જીવની આસક્તિ. તો જીવને સંગીતમાં આસક્તિ હશે, નાનો છોકરો હશે કે ઘરડો, ધનની આસક્તિમાં વૈરાગ્ય આવશે પણ સંગીતમાં ક્યારે વૈરાગ્ય નહીં. નાનું બાળક એ ખુશ થશે, ઘરડો એ ખુશ. એ જે માટે સંગીતને એવો માધ્યમ બનાવ્યો કે ભગવદ લીલા સુધી પહોંચે. ભોગ, ભોગનો અર્થ જીવને સ્વભાવથી અલગ અલગ વસ્તુ ખાવી પીવી ભોગવવી ગમે. તો ગુસાઈજીએ કહ્યું કે આ જેટલું બી તમારી પાસે ધન છે, જેટલી બી સમૃદ્ધિ છે, તે સમૃદ્ધિને જો એમને રહેવા દેશો તો ગેરમાર્ગે લગાવી દેશો. વિત્તસ્ય ચૌરુ ભારસ્ય ચિકિશન, એટલે કે વિત્તનો જે ખભા ઉપર અધિક હોવાથી ભાર છે, સદવ્યયમ વિભુ, તેને સારા જગ્યાએ લગાડો, એટલે કે અન્નમાં લગાડો. અન્ન બનાવો, પ્રભુને અન્ન ધરો અને પછી બધાને લેવડાવો. એ અન્નથી સર્વનું કલ્યાણ. પશુ પક્ષી મનુષ્ય, અને આ અન્ન જો પ્રભુને ધરેલો પ્રસાદ હોય તો એનું કલ્યાણ નિશ્ચિત થવાનું હોય, ભલે પછી કોઈ જાનવર હોય કે મનુષ્ય હોય. તે પ્રસાદનો તે મહિમા છે કે કૂતરો પણ પ્રસાદ લઈ લે, કીડી પણ જો પ્રભુનું આરોગેલું લઈ લે તો તેને કેટલી પાપોની યોનિમાંથી નીકળવાનું મટીને તે ભગવદ પ્રાપ્તિના માર્ગે લાગી. તો આપણે તો સેવક થઈને જો એ પ્રસાદ લઈ લઈએ તો આપણું કેટલો ભાગ્ય છે, અહો ભાગ્ય છે. એવો આ માર્ગ ભોગનો શ્રી ગુસાઈજીએ. શ્રૃંગાર, શ્રૃંગાર એટલે આપણને અલગ અલગ વસ્તુઓ પ્રત્યે, સારી સારી ઉત્તમ વસ્તુઓ પ્રત્યે ઈચ્છાઓ છે. તો એ ઈચ્છાઓને પણ પ્રભુ માટે જ્યારે આપણે લગાડીએ કે પ્રભુ સુંદર દેખાય, એટલે તો આપણે ચારે સમયના દર્શનને જો, મંગળામાં પ્રભુ અલગ દેખાય, શ્રૃંગારમાં અલગ દેખાય, રાજભોગમાં, ઉત્થાપનમાં અલગ દેખાય ને શયનમાં અલગ. તો એ નવીનતાની જે આપણને ચંચળતા છે તે નવીનતા પ્રભુમાં વાળી. એમની લીલાઓ પણ આટલી બધી કેમ છે ઠાકોરજી? આટલા બધા અવતાર, આટલી બધી લીલાઓ, કારણ કે આપણને ચંચળતા છે અલગ અલગ પ્રકારની. તે અલગ અલગ ચંચળતાઓને પૂરી કરવા પ્રભુ અલગ અલગ રીતે રૂપ લઈને આપણી એ શ્રૃંગાર ભાવનાને પોતાનામાં જ કેન્દ્રિત કરાવે છે. શ્રૃંગ એટલે બીજ, એ આગ, જે બીજ છે ભક્તિનો, પ્રેમનો, રતિનો બીજ, તેને પ્રભુ અલગ અલગ રૂપ નામ લઈને પોષે છે. એમ આ યુગમાં આપણા માટે સૌથી નજીક શ્રી વિઠ્ઠલનાથ રૂપે આવ્યા છે. શ્રી વલ્લભાખ્યાન નામ રત્નાખ્ય શ્રી રઘુનાથજીએ જે પ્રગટ કર્યો એ એટલે જ કર્યો કે એના નામ માત્રથી રઘુનાથજીને જેમ શ્રી વિઠ્ઠલનાથજીને મહાપ્રભુજીનો આધિદૈવિક દર્શન થયા અને સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ કર્યું, તેમ રઘુનાથજીને શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપ પ્રગટ થયો આધિદૈવિક, અને આપ શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર, સ્તોત્ર જેમ ગજેન્દ્ર સ્તોત્ર, જેમ નારાયણ સ્તોત્ર, ગોપાલ સ્તોત્ર, હનુમાન સ્તોત્ર, જેમ અલગ અલગ સ્તોત્રો. સ્તોત્ર એટલે અચૂક તમે એનું પાઠ કરો એટલે ફલ મળીને જ રહે. તેના એક એક અક્ષરમાં એક એક ગાયની દાનનો ફલ છે. એમ આ નામ રત્નાખ્ય સ્તોત્ર, યમનાષ્ટક સ્તોત્ર, નવરત્ન સ્તોત્ર, આ એક એક સ્તોત્ર છે. એનું તો નિત્ય અવશ્ય એક વાર તો કરવું પાઠ. અને એટલે વલ્લભાખ્યાન એ ગોપાલદાસની વાણી, એ પણ શ્રી વિઠ્ઠલ ને શ્રી વલ્લભનું જો અંદર વર્ણન ગુસાઈજીનું અધિક છે, એમના કુલનું છે, છતાં પણ નામ વલ્લભા બતાવે છે કે વલ્લભ જ છે, કોઈ અંતર નથી. આજે 7 ઘર થયા તો ગુસાઈજીએ 7 ઘર કોઈ લૌકિક મિલકતના ભાગ નતા પાડ્યા. લૌકિક મિલકત તો હતી શું? આજે અમુક વૈષ્ણવ કહે કે અમે આ ઘરના, અમે બીજા ઘરના, અમે પ્રથમ ઘરના, અમે 7મા ઘરના.
ગુસાઈજીએ 7 બાળકોના 7 ઘર કર્યા તો પોતાના સેવકોના કઈ 7 ભાગ ન કર્યા કે તું ગિરધરજી પાસે જજે, તું ગોકુલનાથજી પાસે જજે, તું રઘુનાથજી પાસે જજે, તું યદુનાથજી પાસે જજે, આની પાસે ના જતો. ઠાકોરજીને સોંપ્યા, સેવકોના ભાગ ના કર્યા. અરે સેવકોએ તો બધા પાસે આવવાનું, નહીં તો ગુસાઈજી એ જ વખત કહી દે સેવકોને કે તારે ગિરધરજી પાસે જ જવાનું, તારે ગોવિંદરાયજી પાસે જ જવાનું, તારે ગોકુલનાથજી પાસે જ જવાનું. અને ઘરના સેવક નથી આપણે શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના સેવક. માટે તો આપણી જોડે ઠાકોરજી બોલે છે. જેમ પતિને સાચવીશું તો એના મા બાપ બોલશે ને, નહીં તો સાસ સસુરે કહેશે કે તું સાચવતી નથી મારા પતિને. તો ઠાકોરજી બી કહેશે તું વલ્લભનો સેવક થઈને વલ્લભને સાચવતો નથી, ગુસાઈજીની સાથે રહેતો નથી, તું મને કઈ રીતે સાચવી? જે મારું રૂપ છે, જે મારું રૂપ તારી પાસે આવ્યું છે એને નથી સાચવી શકતો, હું તો તારાથી કેટલો દૂર છું, મને કઈ રીતે સાચવીશ? માટે મંદિરના મુખ્ય 5 તત્વ સ્વયં ઠાકોરજી, વલ્લભ કુલ, કીર્તન, ગાય અને ત્યાં બ્રાહ્મણ કોઈક જે આ બધા વિધિ કરી કે ભાઈ કંઈક તમારે મુંડન કરવું છે, કંઈક આ કરાવવું છે, ગોવર્ધન પૂજા ઇત્યાદિ ઠાકોરજીની કરી છે, પંચામૃત કરવું છે. આ 5 તત્વો. એવી રીતે તમે જો શ્રીનાથજીનું જયારે સ્થાપન કર્યું ત્યારે ઝોપડીમાં હતું, દૂધઘરની સેવા હતી. રામદાસને કીધું વ્રજવાસીઓ જે દૂધ આપે તે ધરજે, માખણ આપે માખણ ધર. બીજી વાર જયારે વલ્લભાચાર્યજી પધાર્યા તો શ્રીનાથજીને ખોળામાં બેઠા અને પૂછ્યું બાવા કા ચાહીએ? ત્યારે શ્રીનાથજીએ કહ્યું ગાય છે. ચાલો, પ્રભુને શેમાં રીઝે છે? ગાય મારી છે. તો પ્રભુએ ગાય જેવી માંગી કે શ્રીનાથ મહાપ્રભુજીએ તરત તેમની પવિત્રી સોનાની કે જેનાથી યજ્ઞ કરતા હતા અગ્નિહોત્ર તે આપીને કહ્યું જા ગાય લે. અને એ ગાયનું દૂધ ધર્યું. આવી અવસ્થામાં માટે ગાય પાયાનો સિદ્ધાંત કે પ્રભુ ગાય થી છે. તમે જો એ વખતની ઝોપડી જેવી દશા હતી, એમાં 4 સખાઓને જોડ્યા, સુરદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, કુંભનદાસ. કહ્યું કે 4 સમયના આઈને પદ કરજો. પ્રભુ કીર્તન થી રીઝે છે, વાણીથી ભલે ના રીઝે, પણ એ વાણી જ્યારે ભગવદ રસ ભગવદ લીલા વાળી થઈ જાય તો એ કીર્તન થઈ જાય છે. એ કીર્તન થી પ્રભુ રીઝે છે, કીર્તનિયાથી રીઝે છે. માટે કીર્તનિયા. ત્રીજા વલ્લભપુર, વલ્લભના હૃદયમાં જે સાક્ષાત પ્રભુ બિરાજે તે પ્રભુ ત્યાં રૂષ્ટ પુષ્ટ થઈને તેમના ભાવથી તુષ્ટ થાય. તેમના દ્વારા જ્યારે કંઈ સમજણ આપવામાં આવે તો ત્યાંના વૈષ્ણવમાં રહેલો ઠાકોરજી પ્રત્યેનો ભાવ પણ વધે છે. માટે આ તત્વોને સાચવતા બતાવતા શ્રી ગુસાઈજીએ આજે આપણને આવી રીતે બહુ અલ્પમાં સમય ન લેતા સર્વને ઘણું આજે મેં અલ્પમાં કહેવાનો પ્રયત્ન કર્યો અને તમને સૌને ફરી ખૂબ ખૂબ આશીર્વાદ, ખાસ કરીને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ ઓફ કેનેડાને આશીર્વાદ, બધાને ખૂબ ખૂબ આશીર્વાદ કે તમે આજના ઉત્સવે જલેબી ઉત્સવ જેને ઠાકોરજીએ સ્વયં મનાયો અને બસ આ રીતે તમે મનાવતા રહો, પ્રચાર પ્રસાર આ રીતે કેનેડામાં બી કરતા રહો, એવા ખૂબ 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 આશીર્વાદ. દંડવત પ્રણામ. જય જય શ્રી. જય જય શ્રી, દંડવત પ્રણામ. તો હવે હું પિંકેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપ 1 કે 2 કીર્તન નો બધા વૈષ્ણવોને લાભ આપો અને પછી વૈષ્ણવોને રિક્વેસ્ટ પણ કરીશ કે આપણે હવેલીમાં રાજભોગ દર્શનમાં શ્રી ગુસાઈજી ઉત્સવ ના દર્શન થશે આપણે 12 થી 12:30. તો એ ફેસબુક લાઈવ છે, તો આપ જરૂરથી જોઈન કરી શકશો. સો પિંકેશભાઈ આપ લઈ શકો છો. પ્રણામ. જય જય શ્રી. અને વલ્લભાધીશ કી જય.
વૈષ્ણવ પ્લીઝ તમારો માઇક્રોફોન બધા મ્યુટ કરી દેજો પ્લીઝ. તારો હાથ અડી પિંકેશભાઈ તમે જ્યારે પણ તૈયાર હો તમારો માઇક્રોફોન ચાલુ કરજો. હમણાં જ અંદર મૂક્યો. અંદર બીજો બધો પ્રસાદ મૂકી લેજો મોટા ડબ્બામાં. પિંકેશભાઈ તમે માઇક્રોફોન તમારો ચાલુ કરો. અમિતભાઈ ચાલુ કરો. યા પ્લીઝ. ઓકે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ખૂબ આનંદનો વિષય છે કે ફરીવાર ગયા વખતની જેમ આપણને આ વર્ષે પણ અમને લાભ આપ્યો છે કીર્તનનો અને જેના થ્રુ અમને પણ લાભ મળ્યો કીર્તન ગાવાનો. એ બદલ કેનેડાના તમામ ટ્રસ્ટીગણનો હું આભાર માનું છું કે આવી રીતના અમને લાભ આપ્યો મને કીર્તન ગાવાનો. તો સમયની મર્યાદા જોતા આપણે નાના નાના પદ લઈ લઈએ છીએ કે જેથી કરી પરિશ્રમ પ્રભુને નામ. બધાઈ કો ધીનની કો વાજન બધાઈ કો ધીનની કો બધાઈ કો ધીનની કો વાજન બધાઈ કો વાળવણ્યા વદન છી મોહાય
હવે આપણે બીજું પદ લે છે આશીષનું પદ, કેમ કે સમયની મર્યાદા છે આપણી પાસે, તો ગુસાઈના બધાયની પદ છે જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ. આપણે એ પદ આશીષનું લઈએ. जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो, जुग जुग राज करो श्री गोकुल, जुग जुग महाप्रभु पतितन ताप हरो, विश्वविदिता विनीत विवेचन, जो राजगत उद्धरो त्रिगोकुल, जुग जुग श्री वल्लभ गुण कमल अमर रवि यशव करंद भरो, सद्गुण संपन्न श्री वेंकटेश श्री गोकुल, जुग जुग राज करो, जुग जुग राज करो श्री गोकुल,
શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપ શ્રીએ આપણને સર્વેને શ્રી ગુસાઈજી વિશે ઘણી અજાણી વાતો પર પ્રકાશ આપી પુષ્ટિ માર્ગ વિશે ઘણી સમજ આપી. આવી જ રીતે જે અવારનવાર આપણી વચ્ચે આવી સત્સંગ અને ભગવત વાણીનો અમોને અને બધા વૈષ્ણવોને લાભ આવો એવી વિનંતી. શ્રી પિંકેશભાઈએ ખૂબ સુંદર વધાઈ અને કીર્તન દ્વારા આજના મહોત્સવને દીપાવી આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આપ સર્વેને કોઈ પણ સજેશન કે માર્ગદર્શન હોય તો ખાસ જણાવજો, જેથી અમે કોશિશ જરૂર કરીશું કે પુષ્ટિ માર્ગીય સત્સંગ પ્રવૃત્તિ આ રીતે આગળ વધાવી શકીએ. અને હવે ફેસબુક લાઈવ પર આપણે દર્શન ખુલી ગયા છે, તો હું દરેક વૈષ્ણવોને વિનંતી કરીશ કે આપ ત્યાં જોડાજો અને દર્શનનો લાભ લેજો અને આ ઉત્સવમાં ભાગીદાર થશો. શ્રી વલ્લભાધીશ કી જય.